જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6, 7 અને 8 એમ ત્રણેય ધોરણનું ભેગું ઇંગ્લિશ ગ્રામર શીખીશું. બરાબર, ત્રણેય ધોરણમાં આ ટોપિક આપણે આવે છે. તો એમાં જે ટોપિક છે એ છે આપણો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે ટેન્સની વાત કરીએ છીએ, એટલે કે કાળમાં આજે આપણે શીખીશું એ છે સાદો વર્તમાન કાળ. તો આ સાદો વર્તમાન કાળ છે શું? પહેલાં તો આપણે નામ એનું સમજી લઈએ. સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ. તો આ સાદો વર્તમાન કાળ છે શું, પહેલાં એ આપણે સમજવું પડે મિત્રો. તો એની વ્યાખ્યા કહો તો વ્યાખ્યા અને ઉપયોગ કહો તો ઉપયોગ આ રીતે જ છે કે રોજબરોજ થતી ક્રિયાઓ કે પછી ટેવવશ થતી ક્રિયાઓ. બરાબર, રોજબરોજ થતી ક્રિયા એટલે આપણી જમવાની ક્રિયા રોજની થાય, હોમવર્ક કરવાની, શાળાએ જવાની, બરાબર, એ બધી ક્રિયાઓ જે છે એ રોજબરોજ થતી ક્રિયાઓ છે. એમાં આપણે રોજબરોજ ક્રિયાઓ કરતાં કરતાં ધીમે ધીમે શું થઈએ, ટેવાઈ જઈએ. એટલે ટેવ પડી જાય. તો ટેવવશ થતી ક્રિયા એટલે એ જ થઈ ગઈ રોજબરોજ થતી ક્રિયા. બીજી બાબત એ છે કે સનાતન સત્ય. હવે તમને એવું થાય સનાતન સત્ય આવડી કેવું? તો સનાતન સત્ય એવું સત્ય કે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય નહીં. તમને ઉદાહરણ આપું તો જેમ કે 2 અને 2 4 થાય. બરાબર, તો ગમે તે કન્ટ્રીમાં જઈએ, આપણે ગમે તે દેશમાં જઈએ તો 2 અને 2 4 જ થવાના છે ને. કોઈ દેશમાં એવું બને કે 2 અને 2 5 થાય કે 10 થાય? ના બને. બરાબર, તો એ સનાતન સત્ય છે જેની અંદર કોઈ ફેરફાર કરી શકાતા નથી. તો આવા વાક્યો માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. હવે એની અંદર વાક્ય રચનાઓ આવે જેમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ એમ 3 પ્રકાર આવે. પરંતુ અત્યારે આપણે હકાર અને નકાર 2 તો જોઈએ. તો પહેલાં આપણે હકારની વાત કરીએ. તો વાક્ય રચનામાં સૌથી પહેલાં આવે છે કર્તા. હવે કર્તા કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કર્તા કયા કયા છે. તો આપણે જે બોલીએ છીએ આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, આ બધા શું કહેવાય? તો કર્તાઓ કહેવાય. બરાબર, કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહીએ છીએ. સબ્જેક્ટ પછી શું આવે? તો V1. હવે પાછું તમને થશે V1 શું? તો વી એટલે વર્બ અને વર્બ એટલે ક્રિયાપદ. અને વન જોડે આપણે વન લખ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર છે, ક્રિયાપદના પ્રકાર છે મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત, એવા 3 પ્રકાર પડે. તો આપણે જે જોઈએ છીએ એ તો પહેલું જ જોઈએ છીએ, મૂળ ક્રિયાપદ. તો ક્રિયાપદનું મૂળ રૂપ, એની સાથે એસ કે એસ પ્રત્યય આવતો હોય છે માત્ર હકારમાં જ. પછી આવે છે કર્મ. કર્મ એ પણ આપણને એમ થાય કર્મ શું? તો કર્મ મોટે ભાગે નિર્જીવ હોય છે. બરાબર, અહીંયા એક એક્ઝામ્પલ આપણે લખ્યું છે, હી ઇટ્સ એન એપલ એવરી ડે. હું દરરોજ સફરજન ખાઉં છું. તો અહીંયા એન એપલ જે છે એ શું છે? કર્મ. તો નિર્જીવ છે. તો મોટા ભાગે કર્મ શું હોય છે? નિર્જીવ. મોટે ભાગે, ફરજિયાત નથી કે નિર્જીવ જ હોય, પણ મોટે ભાગે તો નિર્જીવ જ હોય. અને કર્તા તો હંમેશા સજીવ જ હોય છે. બરાબર, પ્લસ અન્ય શબ્દો એટલે વધારાના શબ્દો. એવરીડે હોય, ઇન ધ મોર્નિંગ હોય, ઇન ધ ગાર્ડન હોય, એવા શબ્દોને આપણે અન્ય શબ્દો કહીશું. તો આ એક વાક્ય રચના આપણે સરસ મજાની યાદ રાખી લેવાની છે. જો આ વાક્ય રચના યાદ રહે તો આપણે નિબંધ કે પત્ર લખતા હોય એવા સમયે આ વાક્ય રચના આપણને મદદ કરી શકે. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. જો એ વાક્ય રચના પ્રમાણે જ આપણા એક્ઝામ્પલ છે. હી ઇટ્સ એન એપલ એવરી ડે. અહીંયા હી તો કર્તા છે. પછી ક્રિયાપદ તો ઈટ ખાવું ક્રિયાપદ છે, જેને એસ કે એસ આપણે કીધું, તો અહીંયા એસ પ્રત્યય લાગ્યો છે. હવે ક્યારે એસ અને એસ લાગે આ 2 એક્ઝામ્પલ પછી આપણે શીખીશું. તો અહીંયા ખાલી યાદ રાખીએ કે એસ પ્રત્યય લગાવેલો છે. તો હી ઇટ્સ એન એપલ એવરી ડે. એન એપલ કર્મ, એવરી ડે અન્ય શબ્દો. બીજું એક્ઝામ્પલ, ધે કરતા કહેવાય. તો સૌથી પહેલાં આવ્યું ધે.
V1 ની વાત કરીએ તો મેક, અહીંયા એસ કે એસ આવતું નથી, તો ક્યારે આવે ને ક્યારે ના આવે એ ચર્ચા આપણે નીચે કરીશું. મેક ધેર પ્રોજેક્ટ, આ જે ધેર પ્રોજેક્ટ છે એ આખું શું છે? કર્મ. એટલે ધેર પ્રોજેક્ટ કર્મ, અન્ય શબ્દોમાં એવરી યર. ગુજરાતી કરીએ આ વાક્યનું તો દર વર્ષે તેઓ તેમનું પ્રોજેક્ટ બનાવે છે. બરાબર. તો આવી રીતે વાક્ય એક્ઝામ્પલ થઈ ગયા, આપણા વાક્ય રચના પણ થઈ ગઈ. હવે એના નિયમો આપણે થોડાક શીખી લઈએ. તો એ નિયમો ખૂબ જરૂરી છે. કોઈ પણ ગ્રામર શીખીએ તો ગ્રામરના નિયમો તો યાદ હોવા જ જોઈએ. બરાબર. તો એમાં નિયમોમાં નંબર 1, જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદ સાથે એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. હવે જો કર્તા, હવે કર્તા તો આપણે સમજી ગયા ને, કર્તા કયા કયા? આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. બરાબર. તો આ કર્તા છે, આ કર્તાની સાથે કયા કર્તા કીધા છે? તો ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજો પુરુષ એકવચનમાં આવતા કર્તા એટલે હી, સી, ઇટ. તો હી, સી, ઇટ હોય ત્યારે જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એસ ઈએસ હજુ પણ એક કન્ફ્યુઝન થાય આપણને, એસ અને ઈએસ બંને ભેગા જ છે, તો એસ ક્યારે લગાડવાનો અને ઈએસ ક્યારે લગાડવાનો? તો આવો એ પણ આપણે ક્લિયર કરી લઈએ. તો જો ક્રિયાપદના અંતે, એટલે ક્રિયાપદના છેલ્લે અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ જેવા અક્ષરો આવતા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. એટલે જો આવા શબ્દો હોય છેલ્લે અંતમાં તો જ એમાં ઈએસ પ્રત્યય લગાડવાનો. જો આવા શબ્દો ના હોય તો પછી આપણે માત્ર એસ પ્રત્યય લગાવવાનો છે. બરાબર. એક્ઝામ્પલ આપણે સમજીએ એટલે આસાનીથી ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલમાં લઈએ ટીચ, TACH. તો છેલ્લો અક્ષર, છેલ્લા અક્ષરોમાં આપણે જોઈએ કે CH આવ્યું તો હા, તો CH આવ્યું તો શું લાગ્યું? ES પ્રત્યય, તો ટીચીસ. બરાબર. આપણે અહીંયા શીખી ગયા ને, CH આવ્યું હતું, યસ, તો CH આવ્યું એટલા માટે ES પ્રત્યય લાગી ગયું. બીજું એક્ઝામ્પલ લઈએ પ્લે, PLAY. તો વાય છે, તો આમાં ક્યાં આપણને વાય જોવા મળે છે મિત્રો? તો કે ના, અહીંયા તો ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ જ છે, ક્યાંય વાય આવતો નથી. તો વાય છે માત્ર શું લાગશે? એસ પ્રત્યય, એટલે થશે પ્લેસ. બોલો, આટલું ક્લિયર થઈ ગયું હશે? હવે આગળ વધીએ. તો નિયમ નંબર 3માં ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવતો હોય. મહત્વનો શબ્દ છે આપણા માટે, વ્યંજન પ્લસ વાય. તો વાયની જગ્યાએ આપણે IES, વાયને દૂર જ કરી દેવાનું, એની જગ્યાએ શું લખી દેવાનું? IES પ્રત્યય લાગે છે. આ બધા ફેરફારો ક્યારે? માત્ર હકાર વાક્ય રચનામાં, અને એ પણ જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ હોય તો જ. તો એવા પણ એક્ઝામ્પલ વાય વાળા જોઈ લે તો CRY, ક્રાય. તો વાય છે એની તરત જ પહેલા વ્યંજન આવેલું છે, તો વ્યંજન હોય પ્લસ વાય હોય તો આઈ નીકળી જાય અને એની જગ્યાએ શું લાગે? IES. વાય દૂર થાય અને IES લગાડવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ કેરી, કેરી એટલે ઊંચકવું, CARRY. તો અહીંયા વાયની તરત જ પહેલા તો વ્યંજન આવે જ છે, તો વાયની જગ્યાએ શું લાગશે? IES, એટલે થઈ જશે કેરીઝ. બરાબર. તો આ રીતે આપણે હકારની વાક્ય રચના અને એના નિયમો શીખ્યા. તો આ નિયમો આપણે યાદ રાખવાના છે. નિયમો યાદ નહીં હોય તો આ કાળ આપણને સમજાશે બી નહીં અને એનો ઉપયોગ પણ નહીં કરી શકીએ મિત્રો. હવે વાત કરીએ છીએ નકાર વાક્ય રચનાની. નકાર એટલે કે નેગેટિવ. તો નકારમાં સૌથી પહેલા કરતા આવે છે, પછી ડુ કે ડઝ અને નોટ આવે જોડે. અહીંયા ડુ ડઝ છે એટલે બંને તો મૂકવાના નથી, તો એ ક્યારે મૂકીશું એ ચર્ચા પછી કરીએ. પહેલાં આપણે જાણી લઈએ ખાલી કે ડુ ડઝ આવશે, સાથે નોટ આવશે, પછી V1 આવશે. હવે અહીંયા મેં V1 લખ્યું છે, બરાબર. તો કાઉન્સમાં એસ કે યસ પ્રત્યે એવું લખ્યું નથી, જ્યારે અહીંયા આપણે લખ્યું હતું યસ. તો અહીંયા લખ્યું હતું મતલબ અહીંયા આવે છે,
અહીંયા નથી લખ્યું મતલબ આવતું નથી. તો અહીંયા આપણે નકાર હોય કે વાક્ય પ્રશ્નાર્થ હોય એમાં ક્યારેય પણ એસ યસ પ્રત્યય લગાવવાના નથી. V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આ જ વાક્ય જે હકારમાં આપેલા હતા એને જ આપણે નકાર બનાવીએ તો કેવી રીતે બને એ જોઈ લઈએ. ત્યાં આપણું પહેલું વાક્ય હતું હી ઈટ્સ એન એપલ એવરી ડે. અહીંયા જોઈએ તો હી તો આવે જ છે કેમ કે કર્તા કર્તાના સ્થાને છે જ. ત્યાં પણ પહેલો કર્તા જ હતો, અહીંયા પણ કર્તા જ છે. પછી ડુ કે ડઝ તો યાદ અહીંયા આપણે અત્યારે કહી જ દઉં, યાદ આપણે એટલું રાખવાનું છે કે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે હી સી ઈટ હોય તો જ અહીંયા ડઝ આવે. બરાબર? તો ડઝ ક્યારે મૂકીશું આપણે? હી સી ઈટ હોય તો જ, બાકીના સાથે ડુ. તો હી આવ્યું એટલે ડઝ આવ્યું, વાક્યરચના પ્રમાણે નોટ આવશે અને V1 એટલે ઈટ આવશે, એસ યસ આવશે નહીં. એન એપલ એવરી ડે. હજુ બીજું એક એક્ઝામ્પલ જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ જશે. અહીંયા હતું ધે મેક ધેર પ્રોજેક્ટ એવરી યર. તો અહીંયા આપણે જોયું હતું કે એસ કે યસ પ્રત્યે લાગેલો નથી. કેમ? તો કરતા આપણો ત્રીજો પુરુષ એક વચન નથી માટે. બરાબર? જો અહીંયા કરતા ત્રીજો પુરુષ એક વચન આવી રીતે હોત તો પછી એસ આવે, પણ ધે છે એટલે ના આવે. તો અહીંયા પણ આપણે એ જ નિયમ જોઈએ થોડો. તો ધે છે, અહીંયા ત્રીજો પુરુષ એક વચન કરતા નથી માટે આવે છે ડુ. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ. જો કરતા ત્રીજો પુરુષ એક વચન ના હોય તો ડુ. અને વાક્ય રચના પ્રમાણે નોટ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે એસ યસ વગરનું જ મૂકવાનું, મેક પછી ધેર પ્રોજેક્ટ એવરી યર. કર્મ અન્ય શબ્દો એમના એમ જ રાખવાના છે. તો આટલું આપણને સમજાઈ ગયું હશે. બરાબર છે? હવે આગળ વધીશું. તો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો એની અંદર એક આપણે અહીંયા કોષ્ટક બનાવેલો છે, એક વચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર પ્લુરલ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. જેમાં એક વચન પ્રથમ પુરુષમાં વાત કરીએ તો આઈ, બહુવચનમાં વાત કરીએ તો વી, બીજા પુરુષમાં એક વચનમાં યુ અને બહુવચનમાં પણ યુ જ આવે છે, અને ત્રીજા પુરુષ એક વચનમાં હી સી ઇટ અને બહુવચનમાં ધે. આવો કોષ્ટક કદાચ તમે પહેલાં પણ ભણી ચૂક્યા હશો. બરાબર છે? તો અહીંયા આપણે વાત કરતા હતા ડુ અને ડઝની. મેં તમને કીધું તો આપણે પછી ચર્ચા કરીએ, પહેલાં આપણે એક્ઝામ્પલ સમજી લઈએ. હવે સમજી લીધા? હવે ડુ ક્યારે આવે, ડઝ ક્યારે આવે, કોની સાથે આવે, બધું જ આપણે સમજીએ. તો કોષ્ટક આપણે યાદ રાખવાનો છે, અને કોષ્ટકમાં પણ ત્રીજો પુરુષ એક વચન હોય તો તેવા કર્તાની સાથે જ માત્ર ડઝ નોટ વપરાય છે. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો અને માત્ર તો જ ડઝ નોટ વપરાય છે. હવે તમને એમ થાય કે આ શું વળી લખ્યું છે સરે? તો હકાર લખ્યું છે અને એસ યસ લખ્યું છે. તો હકાર આપણે જોયું હતું એમાં એસ યસ હતું, તો એમાંય મેં લખ્યું હતું નિયમ નંબર 1માં ત્રીજો પુરુષ એક વચન. તો એ ના સમજાય ને એટલા માટે અહીંયા સમજાવી દઉં કે ત્રીજો પુરુષ એક વચન હકાર વાક્ય હોય ત્યારે જ આપણે એસ યસ અને કર્તા કયા હોવા જોઈએ? હી સી ઇટ, ત્યારે જ લાગે છે. બરાબર? હકાર માટે જ, નકાર પ્રશ્નાર્થમાં એસ યસ આવતો નથી. તો અહીંયા માત્ર આની સાથે ડઝ નોટ આવે છે, બાકી બધામાં આપણે જોઈએ તો ડુ નોટ જોવા મળશે. બરાબર? તો હવે ડુ નોટ ડઝ નોટનો ખ્યાલ આવી ગયો કે હી સી ઇટ હોય તો જ ડઝ નોટ, બાકી અન્ય કર્તા સાથે ડુ નોટ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતની વાક્ય રચના હોય છે એ સમજીએ. તો સૌથી પહેલાં આવે છે ડુ કે ડઝ. ડુ ડઝ કોના આધારે આવશે? કર્તાને આધારે. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હશે તો ડઝ આવશે અને બાકીના અન્ય કર્તાઓ સાથે ડુ આવશે. બરાબર? પછી આવે છે કર્તા પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જેમાં એસ યસ આવતું નથી, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને લાસ્ટમાં ભૂલ્યા વગર પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું રહેશે. આટલું ક્લિયર? હવે એક્ઝામ્પલ સમજીએ આપણે. તો એ એક્ઝામ્પલ પણ મેં નકાર વાક્યમાંથી જ લીધા છે એટલે સમજવામાં આસાની રહે.
તો જુઓ અહીંયા હી ડઝ નોટ ઈટ એન એપલ એવરી ડે છે, એનો આપણે પ્રશ્નાર્થ કરવું હોય તો ડુ ડઝ સૌથી પહેલાં લેવું પડે, તો ડઝ સૌથી પહેલાં આવશે એટલે ડી થઈ જશે કેપિટલ, કેમ કે શરૂઆત તો કેપિટલથી જ થવાની છે ને, તો ડઝ પછી કરતા એટલે હી, પછી તો પાછળ બધું એમનું એમ એન એપલ એવરી ડે, એન એપલ એવરી ડે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. કર્મ અને અન્ય શબ્દ એ એનું સ્થાન બદલતા નથી, એ એમના એમ જ રહે છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવા. બીજું એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. દે ડુ નોટ મેક ધેર પ્રોજેક્ટ એવરી યર, તો આને આપણે પ્રશ્નાર્થ બનાવવો હોય તો ડુ સૌથી પહેલાં, ડુ ધે મેક ધેર પ્રોજેક્ટ એવરી યર ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે આપણે વાક્યને પ્રશ્નાર્થ પણ બનાવી શકીએ છીએ. હવે ઘણી વખત ખાલી જગ્યાઓ હોય તો એવું હોય ત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વાક્ય કયા કાળનું છે, તો કયા કાળનું છે ઓળખવા માટે આપણને અહીંયા થોડાક ઉપયોગી શબ્દો આપેલા છે જેને આપણે કીવર્ડ્સ પણ કહીએ છીએ, બરાબર. તો એમાં ઉપયોગી શબ્દોમાં પહેલું જ આપેલું છે ઓલવેઝ. ઓલવેઝનો મતલબ થાય છે હંમેશા, અને એનું એ જે ગુજરાતી છે એ મેં નીચે લખેલું જ છે તમને સરળતા રહે એટલા માટે. તો ઓલવેઝ એટલે હંમેશા, હંમેશા થાય એ વર્તમાન કાળમાં જ આવવાનું છે વાક્ય. સમટાઈમ્સ કેટલીક વખત વાળી ક્રિયાઓ પણ વર્તમાન કાળમાં જ થતી હોય છે. પછી આવે છે સેલ્ડમ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, બરાબર. એનું એક એક્ઝામ્પલ આપું તો યાદ પણ રહી જશે. આપણી ગુજરાતીની કહેવત છે કે ભસતા કૂતરા ક્યારેક કરડે અથવા તો ભાગ્યે જ કરડે, તો એનું અંગ્રેજી થાય છે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. તો આજે સેલ્ડમ શબ્દ આવે એનો મતલબ થાય ભાગ્યે જ, તો ભસતા કૂતરા ભાગ્યે જ કરડે. પછી આવે છે ડેઈલી એટલે રોજ, અને એવરી ડે એટલે દરરોજ. હજુ પણ એવરી સાથે જોડાયેલા શબ્દો પણ આમાં જ આવી જાય, જેમ કે અહીંયા એવરી ડે છે તો એવરી યર આવી શકે, એવરી મંથ આવી શકે, એવરી વીક આવી શકે, બરાબર. તો આવા એવરી સાથે જોડાયેલા શબ્દો પણ સાદા વર્તમાન કાળમાં જ આવતા હોય છે. તો આ કાળને આપણે વ્યવસ્થિત આપણી ગ્રામરની જે નોટબુક બનાવતા હોઈએ એમાં વ્યવસ્થિત લખી નાખવાનો છે સારા અક્ષરોમાં, અને 3 કલરની પેનનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે. એક તો જે આપણે નોર્મલ વાપરીએ છીએ બ્લુ કલર, બરાબર, એનાથી બધું લખીશું. પણ જો આવા બોક્સ બનાવવા હોય તો એ બનાવવાના જ છે આપણે એટલે સારું લાગે, તો એ બ્લેક પેનનો યુઝ કરીશું. શેનો? બ્લેક પેન. જ્યાં પણ તમારે બોક્સ બનાવવાનું થાય ચોરસ લંબચોરસ, ત્યાં આપણે બ્લેક પેનનો ઉપયોગ કરીશું. જો નીચે અંડરલાઇન કરવાની થાય તો એ આપણે ગ્રીન પેનનો ઉપયોગ કરીશું. જેમ કે એમાં અહીંયા કર્યું છે, લાઈન દોરી છે, આ બધામાં લાઈન દોરેલી છે આવી બધી, તો એ આપણે કે શેનો ઉપયોગ કરીશું? ગ્રીન પેનનો ઉપયોગ કરીશું. તો સરસ મજાનું લાગશે અને વાંચવું પણ તમને ગમશે મિત્રો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો.